બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામનો 65 વર્ષ જૂનો કેરી નદી ઉપરનો પુલ જોખમી સ્થિતિમાં. અમદાવાદ, અમરેલી, બોટાદ, ભાવનગર સહિત મુખ્ય શહેરોને જોડતા માર્ગ એકમાત્ર પુલ હોય તેના સળિયા ખુલ્લા તાત્કાલિક નવા અને પહોળો પુલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામની કેરી નદી ઉપર આવેલો પુલ જર્જરિત હાલતમાં છે. આશરે 65 વર્ષ જૂના આ પુલની નીચેના ભાગની સિમેન્ટના પોપડા ખરી ગયા છે. સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. ગોરડકા ગામના લોકો અને સ્થાનિક નાગરિકો તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને આ પુલને તાત્કાલિક રિનોવેશન કરવામાં આવે અથવા તો ફરીવાર નવો બનાવવામાં આવે અને પહોળો બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. ગોરડકા ગામે શંભુભાઈ લીલાભાઈ સોલંકી ગ્રામ પંચાયતનો સભ્ય છું, પણ છતાંય આ પુલને સરકાર ધ્યાન દેતી નથી. તો આ 65 વર્ષ જૂનો પુલ છે, આની વાયડું સારી હતી એ સામું કાઢીને આ નબળું કરી ગયું. તો આ હાવ નબળું છે. આ પુલ વિશે કંઈક તમે સરકારને કંઈ કરો. અને જંબુસર જે પુલ બન્યો એની દુર્ઘટના નથી, એથી ભયંકર આની થાય એવી છે. આમાં કોઈ સરકાર ધ્યાન દેતી નથી. શાલાભાઈ ભૂપાભાઈ, ગામ ગોરડકા. શું આ તમારી સ્થિતિ છે અહીંયા પુલની? આ પુલ આખો સર્જરી થઈ ગયો છે અને રિપેરિંગ કરીને જેવું જેવું રહ્યા જાય છે. સારું હતું એ કાઢી અને અત્યારે જો આ પારાપીટ બે બાજુથી પડી જાય છે અને કોઈ પણ વાહન આને જરા કાઢે તો આ પડી જ જાય એવું છે, બરાબર. અને પુલ માથે વાહન હાલે એટલે આખો પુલ ધુજારી પકડે છે. સરકારને શું કહેવા માંગો છો? સરકારને વિનંતી છે કે આ પુલ ઉપર કાંઈક ધ્યાન દો. એટલે વડોદરા જે પાદરાની માર્ગ પર થયું એવી દુર્ઘટના અહીંયા ગોરડકા ગામે ન બને અને નિશાળીની અવર જવર રહેશે, વાહનની એટલી અવર જવર રહેશે. તો હવે આ મોટો નેશનલ હાઈવે રોડ છે, તો આ પુલને કાંઈક પક્કો કરવો એવી અમારી માંગ છે. ક્યાં ક્યાં સુધીના વાહનો નીકળે છે? સુરત, મુંબઈ, વડોદરા, બરાબર. આમ અમરેલી, ધારી, જુનાગઢ હાઈવે રોડ છે. હાઈવે રોડ છે મોટો, ઠસાથી લાઈન આઈન પર વળે છે. કયું ગામ? થઈ ગયો છે ક્યારે પડે એનું નક્કી નથી. આ કોઈ સામું જોતું નથી. તો આને જલ્દી રિપેર કરી બનાવી અહીંયા ટ્રાફિક જ એટલું છે હાલી નથી એકતા. આ જે કાંઈ છે આ ગઢડા બોટાદ રોડમાં છે, આ એક જ પુલ છે, બીજો પુલ નથી. આ પડે એટલે બધું અવર બિલકુલ બંધ થઈ જવાની. એટલે જલ્દી જેમ બને એમ જલ્દી બનાવો એવું એ મારી માંગ છે.